સૌથી પહેલા તમને બતાવીએ મહાસંગ્રામ 2024। મહાસંગ્રામ 2024 ને લઈને રાજકીય ગતિવિધિઓ ચરમ પર છે, ત્યારે ભાજપમાં હાલ ચાલતી ભરતી વચ્ચે વડોદરામાં થયો છે ભડકો। સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા અને પૂર્વ મેયર અને હાલ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ રહેલા જ્યોતિબેન પંડ્યાએ પાર્ટીને સસ્પેન્ડ કરી દીધા છે। આ સાથે ટિકિટ ન મળતા વડોદરામાં જ્યોતિબેન પંડ્યા નારાજ હોવાની પણ જાણકારી મળી રહી છે। જ્યોતિબેને આ અંગે ખુલાસો પણ કર્યો છે। ટિકિટ ન મળતા વડોદરામાં જ્યોતિબેન પંડ્યા નારાજ છે અને આ તમામની વચ્ચે જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટ સામે બળવો કર્યો છે। પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમાં ગંભીર આક્ષેપો રંજનબેનના નામને લઈને કરી છે। મહત્વનું છે કે રંજનબેન ભટ્ટ કે જે લોકસભાના ઉમેદવાર છે વડોદરા બેઠક પરથી ભાજપના, ત્યારે ભાજપે જ્યોતિબેન પંડ્યાને પાર્ટીમાં જે રીતના તેમનું નામ આપ્યું છે તેને લઈને પણ ક્યાંક સવાલો ઉઠાવ્યા છે અને જ્યોતિબેન પંડ્યાએ ગંભીર આક્ષેપો પણ મૂક્યા છે। રંજનબેન ભટ્ટ નથી ઈચ્છતા વડોદરાનો વિકાસ તેવા ગંભીર પ્રશ્નો પણ ઉઠાવ્યા છે જ્યોતિબેન પંડ્યાએ। ત્યારે આ તમામની વચ્ચે રંજનબેનને ત્રીજી ટર્મની ટિકિટ આપવાની કેમ અનિવાર્યતા તે સવાલ પણ તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઉઠાવ્યા છે। વડોદરાના પૂર્વ મેયર રહી ચૂક્યા છે જ્યોતિબેન પંડ્યા, ભાજપના મોટા ગજાના કહી શકાય તેવા મહિલા નેતા પણ છે જ્યોતિબેન। ત્યારે જ્યોતિબેન હાલ રાષ્ટ્રીય મહિલા મોરચાના પણ સારા એવા પદ ઉપર છે ને તેઓએ આ અંગે મોટા જે નિવેદનો કર્યા છે તે આજે ચર્ચાના વિષયમાં રહ્યા। ભાજપમાં હાલ ચાલતી ભરતી વચ્ચે વડોદરામાં ભડકો થયો છે। સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે। પૂર્વ મેયર અને હાલ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ રહેલા જ્યોતિબેન પંડ્યાને પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખ્યા છે। મીડિયામાં ખુલીને જ્યોતિબેન પંડ્યાએ પોતાની નારાજગી મૂકી। એટલું જ નહીં, જ્યોતિબેન પંડ્યાએ કહ્યું કે ભાજપ સામે આવી તો કઈ અનિવાર્યતા હતી જેના કારણે વડોદરામાં રંજનબેન ભટ્ટને ફરી એકવાર મૂકવામાં આવ્યા। જ્યોતિબેન પંડ્યાએ વડોદરાના વિકાસનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે વિકાસ મુદ્દે તેઓ કોઈ સમાધાન નહીં કરે। જે લોકો વિકાસ કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે તેઓને કેમ આગળ કરવામાં આવી રહ્યા છે। સાંભળો આખરે કેવી રીતે પાર્ટી સામે જ્યોતિ પંડ્યાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। બેન, આપ રંજનબેનનો વિરોધ વેલ, મારી પાર્ટીમાં મને વર્ષોથી કામ કરું છું અને મને ઘણી શ્રદ્ધા, મને ભરોસો છે મારા નેતાઓમાં। એ મને હવે નથી માનતા હું સસ્પેન્ડ કરવામાં આવી છું, પરંતુ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સમર્પિત સનિષ્ઠ કાર્યકર્તા તરીકે મેં કામ કરી છે। મારું આવું રૂપ હોઈ શકે એવું કોઈને ખ્યાલ નથી આવતો, પરંતુ મારું આવું થયું મન કે મારો મહિલો માનતો નથી। વડોદરાના વિકાસની વાત આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ થોડા જ દિવસો પહેલા વડોદરામાં વાત કરી કે ભાઈ તમને વિકાસની ભૂખ હોવી જોઈએ। વડોદરા ક્યાં છે? આજુબાજુમાં તમે જુઓ, સુરત આટલું વિકસિત, અમદાવાદ આટલું ડેવલપ થાય છે અને આપણું વડોદરા કેમ નથી? ગઈકાલે જ પાટીલ સાહેબે કીધું, આપણા જ મીડિયાના એક ભાઈએ પૂછ્યું તો કે ભાઈ વડોદરાનો જ વિકાસ કેમ નથી? પાટીલ સાહેબે કહેવું પડ્યું કે આ વડોદરાના નેતા અહીંયા જ છે, એમના કાનમાં કંઈક વાત ઉપડે તો સારી વાત છે। એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીના હાથ હેઠા હોઈ શકે। મને ખબર છે પાર્ટીનો આટલો તપતો સૂરજ, અને આમાં હું આવી વાત કરું તો એ મારા માટે પોલિટિકલ સુસાઇડ હોઈ શકે, પરંતુ આઈ એમ રેડી ટુ ડુ દેટ। મને મારા વડોદરાના વિકાસની બાબતમાં કોઈ ટોણો મેણો મારી જાય હવે મને ગમતું નથી। 30 વર્ષથી હું પણ કાર્યકર્તા છું, મેં પણ સમર્પિત ભાવથી કામ કર્યું છે, તો શું હું સ્ત્રીહટ ના કરી શકું? અને વડોદરાના વિકાસનું આખું જે છે માળખાકીય, એમાં જો પાર્ટી તમને પ્રપોઝ કરતી હોય, હેલ્પ કરતી હોય, તમને પ્રોએક્ટિવ થવાનું કહેતી હોય, તો આપણે બધા ક્યાં જઈને વિકાસ કરીએ છીએ વડોદરાનો? કોઈ જગ્યાએ મોલોમાં વિકાસ કરીએ ભાઈ? એ મારે પૂછવું છે। તો જ્યોતિ પંડ્યાએ સસ્પેન્ડ કરાયા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન સામે આવ્યું છે। પાર્ટીના શીર્ષ નેતૃત્વને માન આપવાની દરેક કાર્યકરોની જવાબદારી છે તેમ તેમણે જણાવ્યું। વડોદરા સેફેસ્ટ બેઠક છે, જેથી દરેકને આ બેઠક પરથી લડવાની ઈચ્છા હોય તેમ પણ તેઓએ જણાવ્યું। 19 કાર્યકરોએ વડોદરા બેઠક પર દાવેદારી કરી હતી તેમ પણ તેમણે કહ્યું। હાઈકમાન્ડના નિર્ણયને સ્વીકારે કાર્યકરોએ
ભાજપ માટે કામ કરવું જોઈએ. વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું કે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે, જે પક્ષના હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું તેમ પણ નિવેદન આપ્યું. પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક વ્યક્તિને પાર્ટીમાં જવાબદારી મેળવવા માટેનો અધિકાર છે, પરંતુ જ્યારે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કોઈ નિર્ણય લે છે તો એ નિર્ણયને માન સન્માન આપવાની પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની જવાબદારી છે. કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાને એવું લાગે કે ભાઈ આ જગ્યા માટે હું શ્રેષ્ઠ ઉમેદવાર છું, પરંતુ પાર્ટીનો નિર્ણય છે તે બધાને શિરોમાન્ય હોય છે અને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે અમારી પાસે રજૂઆતો કરીને આ અંગેની પોતાની ચિંતા, પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જ્યાં જરૂર લાગશે તે જગ્યા પર અમે એ વાત મૂકીશું પણ ખરા. તો વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. જે મુદ્દે કોંગ્રેસ નેતા અમી રાવતે નિવેદન આપ્યું કે કહ્યું કે જ્યોતિબેનનું રાજીનામું સ્વીકારવાની જગ્યાએ સસ્પેન્ડ કરાયા તે નારી શક્તિનું અપમાન છે. ભાજપના સિનિયર નેતાઓ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા તે પણ ચોંકાવનારા હોવાનું તેમણે કહ્યું. ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના મેયર હતા, ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ હતા, એમના સ્પોક્સ પર્સન હતા અને અત્યારે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિયાના મહિલા પાંખના વાઇસ પ્રેસિડેન્ટ છે. ત્યારે એક રાજીનામું સ્વીકારવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરવામાં આવે, ચોક્કસ નારી શક્તિનું મોટું અપમાન છે. પણ સાથે એમને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે તેમના વિશે જે આક્ષેપ કર્યા છે ખૂબ ચોંકાવનારા છે.